માતાજીને જય શ્રી કૃષ્ણ બધાને મજામાં છો ને બધાય અમે પણ બધાય મજામાં છીએ અને આજે તો સરસ એવી વાત કરવાની છે કારણ કે આમ જોઈએ તો બધું કામ તો બધું પતી જ ગયું છે વાડીનું રચકો વાઢવાનું ગાયને નીણ પૂરો કરવાનું વાસદું કરવાનું ઘરનું બધું કામ પતી ગયું છે એન પપ્પા ને શ્વેત ને રુદ્ર ને એ બધાય આઘી વાડીએ ભેંસને અને પાડીને જમકુડીને અમારી એ બેને લઈને સરાવાઈ ગયા છે. એ બેને ઢાળિયામાં બાંધી હોય એટલે એમને પગ છૂટો થાય એટલે આઘીવાડી સુધી આંટો મરાય ત્યાંથી પાછી લાવશે. પણ રુદ્ર અને શ્વેત બે પાછા આવતા રહ્યા છે કારણ કે એમને નિશાળનો ટાઈમ થાય એટલે નિશાળ જવાનું હોય એટલે એ બેન પાછા મોકલી દીધા છે ને પપ્પા હવરા લઈને આવતા હશે. તો આપણે હવે ગાયને રોટલી દેવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે પહેલાં ગાયને રોટલી આપી દેવી અને પછી બીજી વાત કરવી. જો કૂતરી અહીંયા વાય વાય ફરે છે, જો એને અહીંયા રોટલી નાખી છે પણ એને એ ખાવી નથી, મારા હાથમાં છે એ જ ખાવી છે. અને આપણે પેલા નાની આ વાસળીને આપી દેવી. એટલે અને હવે કાઢીને દઈ દેવી. એટલે કાઢ પડી ગઈ. કાઢીએ રોટલી ખાઈ લીધી છે અને શ્વેતે નહીં ધોઈને તૈયાર થઈ ગયું છે. શ્વેતને એકને નિશાળે જવાનું છે, રુદ્રને કંઈ જવાનું નથી. તો શ્વેત તૈયાર થાય છે, માથું ઓરવાનું કામ એનું ચાલુ છે. અને કૂતરી મારી વાય વાય ફરે. જો તારી રોટલી અહીં નાખી છે, ખાઈ લે. આલે 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 ખાઈ જા. જોઈને આ રોટલી નથી ખાઈ, મારા હાથમાં હતી ને કાઢીને દેવાની હતી ને એ જ રોટલીને ખાવી હતી. હવે બીજી ઘરમાંથી લઈને એને આપણે આપશું. અને આપણે યુટ્યુબ ફેમિલીની અંદર 1000 સબસ્ક્રાઈબર સુધી પહોંચવા તો આવી જ ગયા છીએ. અને બીજું એ કે ખાય છે ને, હવે સારું ખાવા દેજો, ભલે ખાઈ જવા દે. યુટ્યુબ ફેમિલીની અંદર આપણો એક વિડીયો છે કે જાન ઘરે આવીને થયો ઝઘડો, એ 50K અપ પહોંચવા આવ્યો છે એટલે કે 50K વ્યૂ એમાં થઈ ગયો છે. તમારા બધાનો ખૂબ ખૂબ સારો એવો સપોર્ટ મળ્યો છે એટલે કે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે આ થોડાક જ સમયની અંદર 50K વિડીયો પહોંચી ગયો છે. અને એક બીજો વિડીયો પણ છે શ્રીમંત વિધિવાળો, એને તો લગભગ 3-4 મહિના જેવું થયું છે અને એ પણ 25K અપ એ પહોંચી ગયો છે. એટલે હવે આપણા વિડીયોમાં સારા એવા કેમાં વ્યૂ આવવા માંડ્યા છે. આપણી ચેનલ સારી એવી ચાલે છે. આ બધું જ તમારા સપોર્ટ અને સાથ સહકારથી છે, મારી એકથી તો કાંઈ થવાનું નથી. હું વિડીયો બનાવીને ચડાવી દઉં પણ જો તમારો સપોર્ટ ન મળે, તમે જોવો નહીં, એને તમે લાઇક ન આપો અને ચેનલો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન મળે તો મારી ચેનલ કાંઈ આગળ ચાલે નહીં. એટલે આ બધું 50K સુધીનો વિડીયો પહોંચ્યો છે, એનાથી અમને ખૂબ આનંદ થયો છે. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આ તમારા સાથ સહકારથી અમે આટલે પહોંચ્યા છીએ. અને હવે આપણે 1000 સબસ્ક્રાઈબરની નજીક પહોંચવા આવ્યા છીએ. હવે જલ્દી 1000 સબસ્ક્રાઈબર કરી દો અને ખૂબ વધારે ને વધારે બધા વિડીયોમાં લાઇક આપો જેથી આપણી ચેનલ જલ્દી મોનેટાઈઝ થઈ જાય. એટલે અમે પણ તમને ખૂબ સારા એવા સમાચાર આપી શકીએ કે હવે અમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે. એટલે ઝડપથી અમને એટલો સપોર્ટ કરો હવે બીજો કે ઝડપથી આપણા સબસ્ક્રાઈબર 1000 સુધી પહોંચી જાય. અને વોચ ટાઈમ પણ આપણો ઝડપી ચાલે જ છે, બહુ એટલો બધો ઓછો નથી, ઘણો બધો થઈ જ ગયો છે. એટલે વોચ ટાઈમ એ થઈ જશે પૂરો અને સબસ્ક્રાઈબર એ લગભગ સાથે જ પૂરા થઈ જ જવાના છે. એટલે તમારા બધાનો આભાર. આજના વિડીયોમાં ખાસ બાબત તમને કહેવાની કે તમે આટલો અમને સપોર્ટ કર્યો એનાથી તમારો ખૂબ ખૂબ આભાર. આવો ને આવો સપોર્ટ અમને આગળ પણ કરતા રહીજો. અને હવે આપણે બપોરનો રસોઈનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે રસોઈ બનાવવાનું ચાલુ કરવું છે. આપણે અહીંયા જો આપણે એક નવું પંખીનું એવું માળો બનાવવા માટેનું એક બોક્સ આપણે ટીંગાડી દીધું છે. અહીંયા એક જૂનું હતું પણ એમાં બીજી ચકલીઓ માળો મૂકેલો હતો તો બીજી નવી ચકલીઓ આવી એમાં માળો મૂકતી નહોતી અને ઘરમાં આટા મારતી હતી માળો બનાવવા માટે, જગ્યા ગોતતી હતી. તો એમ થયું કે આ એક ચપ્પલ લાવ્યા હતા નવા અને બૂટ લાવ્યા હતા તો બોક્સ હતું તો આપણે બનાવીને ટીંગાડી દીધું છે. એટલે હવે એમાં ચકલી અને ચક્કાએ બે સાથે મળી અને આમાં માળો બનાવવાનું ચાલુ જ કરી દીધું છે. અને થોડાક સમયમાં એમનો માળો પૂરો થઈ જશે અને નાના નાના મસ્તીના ઈંડા અને પછી બચ્ચા પણ એમાંથી થશે. પણ એ એમનું કામ આવી જ રીતે આપણી જેમ કરે છે. આજ બપોરામાં આપણે
દેશી રીંગણાનું ભરથું બનાવવું છે. એટલે જો ચૂલા ઉપર સાયણી નકામી થઈ ગયેલી હતી ચાળવાની ચાયણી, એના ઉપર આપણે રીંગણા અને ટમેટા શેકીને જ નાખવા છે. એટલે શેકેલા ટમેટા એવા રસાદાર અને મીઠા એવા લાગે, શેકેલી કોઈ પણ વસ્તુ મીઠી જ લાગે. આ બાજુ આપણે ડુંગળીને એવું કાપીને રાખી દેવું છે. રીંગણાને એવું શેકાઈ જાય ત્યાં સુધીમાં આપણે ડુંગળીને એવું કાપી નાખવી. રીંગણા શેકાવાનું ચાલુ છે, બળતું એમને ચાલુ રાખશું એટલે રીંગણા શેકાવાનું ચાલુ રહેશે. આપણે ફળિયું બળિયું વાળી નાખ્યું છે, વાસીદું ને એવું બધું સરસ જ કામ બધું કરી નાખ્યું છે. જો કાળી ઊભી છે આ બાજુ જોઈને કે આ શું વાતું કરે છે, ફોનમાં કોની હારે વાતું કરે છે એ બધું સાંભળે ઊભી ઊભી. અને રીંગણા શેકાવાનું કામ ચાલુ છે. ટમેટા જલ્દી શેકાઈ જશે એટલે આપણે પહેલાં એને લઈ લઈશું અને ડુંગળી આપણે હવે સુધારી. હવે રીંગણા અને ટમેટાને એવું શેકાઈ ગયું છે સરસ મજાનું, મસ્ત તે કાચા નથી. હવે એને ફોલીને આપણે સરસ છૂંદીને તૈયાર કરી નાખી બધું મિક્સમાં, પછી વઘારવાનું રહે. એક રીંગણું કાચું છે હવે હવે એ શેકાઈ જશે. ભઠ્ઠામાં આપણે અંદર જ નાખી દીધું છે એટલે જલ્દી શેકાઈ જવાનું. શેકાઈ ગયું એવું લાગે છે, કાઢી લેવી. શેકાઈ જ ગયું છે. હવે લઈ લઉં એને હું અને ફોલી નાખું, પછી આપણે એને વઘારી નાખવી. માંથી 10 લેવા જાય તો અહીંયા વધે 8, અહીંયા થાય 11, 11માંથી 9 કાઢવાના, 9 કાઢવાના 11, એમાંથી 9 1 2 3 4 5 6 7 8 અને 9 વૈધા 2, પછી 8માંથી 1 કાઢવાના, વૈધા 7, 4 પછી 4માંથી 7 નો નીકળે, 4માંથી 50, 5થી 40 એટલે 10 લેવા જાય તો અહીંયા થાય 14, અહીંયા થાય 4, 40, પછી 14માંથી 7 કાઢવાના, 14, 12, 13, 14, 1 2 3 4 કેટલા 7, 4 5 6 7 બધા 7, પછી આ બે ઉપર ચેકો, પછી 4માંથી 2 કાઢવાના, વધે 2, 6માંથી 8 નો નીકળે, 10 લેવા જવું પડે તો અહીંયા થાય 8, અહીંયા થાય 16, 16માંથી 9 કાઢવાના, આ બે ઉપર ચેકો, 16 એમાંથી 9, 1 2 3 4 5 6 7 8 અને 9 વૈધા 7, પછી 8માંથી 3 કાઢવાના,
8 પછી 3 1 2 3 કાંટા તો વધ્યા 5 પછી